એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. બોલતી આવું છું, બોલું છું અને બોલતી રહીશ. આ શબ્દો છે ગેનીબેન ઠાકોરના અને આ શબ્દો કહેવામાં આવ્યા છે વિરોધીઓને. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા, માતાજી, ભુવાજી આ બધાને લઈ અને એક નિવેદન આપ્યું અને આ નિવેદન આપ્યા બાદ તેમનો સતત વિરોધ પણ ભુવાજી દ્વારા કરવામાં આવ્યો. આ તમામ ચર્ચાઓની વચ્ચે ઠાકોર સમાજના અનેક લોકો એ ભુવાને ત્યાં પણ ગયા હતા, ત્યારબાદ ત્યાં પણ એક બબાલ થઈ હતી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે હું બોલું છું, બોલતી આવી છું અને હવે આ તમામ બાબતને લઈ અને બોલતી પણ રહીશ. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવકવાળો સમાજ આ છે. તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો, ધારાસભ્યો બેઠા છે, સંતો બેઠા છે, બધા વિક્રમભાઈ ના બધા જવાબદાર આગેવાનો બેઠા છે. તો હું એક પ્રશ્ન કરું છું, પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું? કરવા માટે છૂટશે ને બાપુ? સમાજના આગેવાન થઈ જાય એ ટાઈમે આપણે સમાજને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય. આવા દાવા અમે બધા કરા છે કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો પછી સમાજનો એજન્ડા હોય અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો. તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ. અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના નતારે. એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા? તમને સંસદ સભ્ય શા માટે બનાયા? તમને સરપંચ શા માટે બનાયા? તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે. અહીંયા ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ વાત કરી છે કે વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ તમામ બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમણે અનેકવાર સવાલો ઊભા કર્યા છે. ઠાકોર સમાજમાં પણ જે અનેક કુરિવાજો છે એમને લઈને પણ તેમણે અનેકવાર સવાલો ઊભા કર્યા છે અને તેઓ સવાલો ઊભા કરતા આવ્યા છે અને કરતા રહેશે. તેમનો ભલે વિરોધ થાય, કારણ કે આપણે જોયું કે તેમનો અનેકવાર વિરોધ કરવામાં આવ્યો આ આખી ઘટનામાં કે જેઓ દશામા માટે બોલ્યા હતા અને ત્યારબાદ પણ વિરોધ થયો. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગેનીબેને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હવે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક જે સમાજમાં કુરિવાજો છે એમને લઈ અને કોઈ પણ પ્રકારે ચલાવશે નહીં. આ કુરિવાજો દૂર થવા જોઈએ અને થઈને રહેશે.
આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.